તમારી પાસે રહેલા લેપટોપ, કોમ્પ્યુટર અથવા ફોન આમાંથી કોઈ પણનું કીબોર્ડ જોઈ લો અને તમે જોશો તો તમને તેમાં કોઈ પણ આલ્ફાબેટ યોગ્ય ક્રમમાં જોવા નહીં મળે. હવે સવાલ મનમાં એ ઊભો થાય છે કે જો ABCD લેટર્સને ક્રમમાં લખવામાં આવે તો શું ટાઈપિંગ કરવું સરળ રહેશે? વાસ્તવમાં કીબોર્ડ પર વપરાતું QWERTY ફોર્મેટ ઘણા દાયકાઓથી ઉપયોગમાં લેવાય છે. આ ફોર્મેટ કોમ્પ્યુટરના ઉપયોગમાં લેવાયાના ઘણા સમય પહેલા આવ્યું હતું, એટલે કે તે ટાઈપરાઇટરના યુગમાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ટાઈપરાઇટરના શોધક ક્રિસ્ટોફર લેથલ શોલ્સે ABCD ફોર્મેટમાં પ્રથમ કીબોર્ડ બનાવ્યું હતું, જેમાં ABCD યોગ્ય ક્રમમાં લખાતી હતી. પરંતુ જ્યારે ટાઈપરાઇટરનો વ્યાપકપણે ઉપયોગ થયો અને ઝડપી ટાઈપિંગ શરૂ થયું ત્યારે એક સમસ્યા ઊભી થઈ. વાસ્તવમાં એક જ અક્ષરને વારંવાર ટાઈપ કરવાથી ટાઈપરાઇટરની સોય ફસાઈ જતી હતી, જેના કારણે ઝડપી ટાઈપિંગ મુશ્કેલ બની ગયું હતું. આવી સ્થિતિમાં ટાઈપિંગને અનુકૂળ અને સરળ બનાવવા માટે અક્ષરોને આ રીતે ગોઠવવામાં આવ્યા હતા.